આપણે મત્સ્યપુરાણના 37મા દિવસની કથાને આગળ વધારીએ। ત્યાર પછી રથમાંથી નીકળીને તેમણે બ્રહ્મા અને શંકરજીને વંદન કર્યા પછી હાથમાં ધનુષ લઈ અને ભૂતગણોની વિદાય લઈને તેઓ પોતપોતાના સ્થાન પર જવા પ્રસ્થાપિત થયા, કેમ કે શંકરજીના બાણથી ભસ્મ થયેલું ત્રિપુર મહાસાગરમાં ડૂબી ગયું હતું। જે મનુષ્ય વિજય પ્રદાન કરવાવાળા આ રૌદ્ર વિજયનો પાઠ કરે છે તેને ભગવાન શંકર બધા કાર્યોમાં વિજય પ્રદાન કરે છે। જે મનુષ્ય પિતરોના શ્રાદ્ધના સમયે અને વાંચીને સંભળાવે છે તેને સંપૂર્ણ યજ્ઞનું ફળ પ્રદાન કરનારા અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે। આ રુદ્ર વિજય મહાન મંગળકારક પુણ્યપ્રદ અને સંતાન આપનારું છે। આને વાંચે કે સાંભળે છે તે રુદ્રલોકમાં જાય છે। ત્યાર પછી આવે છે 141મો અધ્યાય, પુરુરવાનો સૂર્યચંદ્રની સાથે સમાગમ અને પિતૃતર્પણ, પર્વ સંધિનું વર્ણન તથા શ્રાદ્ધોભોજી પિતરોનું નિરૂપણ। ઋષિઓએ પૂછ્યું કે સુજી ઇલાનંદન મહારાજ, પુરુરવા દરેક મહિનાની અમાવસ્યાએ કઈ રીતે સ્વર્ગલોકમાં જાય છે અને ત્યાં પોતાના પિતરોને કઈ રીતે તૃપ્ત કરે છે? તે બુદ્ધિમાન નરેશના આ પ્રભાવને અમે સાંભળવા ચાહીએ છીએ। સુજીએ કહ્યું કે ઋષિઓ, પૂર્વકાળમાં મહારાજ મનુએ ભગવાન મધુસૂદનને આ જ પ્રશ્ન કર્યો હતો। તે સમયે ભગવાને તે સૂર્યપુત્ર મનુને જે કંઈ કહ્યું હતું તે જ હું બતાવી રહ્યો છું, સાંભળો। મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, હું ઇલાપુત્ર પુરુરવાનો પ્રભાવ, સ્વર્ગલોકમાં તેનો બુદ્ધિમાન ચંદ્રમા સાથે સંયોગ, તે ચંદ્રમાની અમૃતની ઉપલબ્ધિ તથા પિતૃતર્પણની વાત વિસ્તારથી બતાવી રહ્યો છું। સૌમ્ય, બહિર્ષદ, કાવ્ય અને અગ્નિશ્વાત નામક પિતરો તથા નક્ષત્રો પર વિચરણ કરતા રહીને સૂર્ય અને ચંદ્રમા જે સમયે અમાવસ્યાએ તિથિએ એક મંડળ અર્થાત એક રાશિ પર સ્થિત થાય છે તે સમયે તે પ્રત્યેક અમાવસ્યાએ સૂર્ય અને ચંદ્રમાના દર્શન કરવા માટે જાય છે અને ત્યાં માતામહ અને પિતામહ બંનેને અભિવાદન કરીને કાલની પ્રતીક્ષા કરતો રહીને થોડા સમય સુધી રોકાય છે। ચંદ્રમાંથી અમૃતનું ક્ષરણ થાય ત્યારે તેનાથી પરિશ્રમપૂર્વક પિતરોની પૂજા કરીને પાછો આવે છે। કોઈ મહિનામાં શ્રાદ્ધ કરવાની ઈચ્છાથી ઇલાનંદન વિદ્વાન પુરુરવા સ્વર્ગલોકમાં ચંદ્રમા અને પિતરોની નિકટ ગયો અને બે લવમાત્ર કુહુ અમાવસ્યામાં તેણે બંનેને પ્રસ્થાપિત કર્યા, કેમ કે પિતૃવ્રતમાં જ્યારે સિનિલ વાલીનું પ્રમાણ થોડું તથા કુહુ શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી કુહુનો સમય પ્રાપ્ત થયો જાણીને તે પિતરોના ઉદ્દેશથી કુહુની ઉપાસના કરે છે। તેની ઉપાસના કર્યા બાદ તે કાલની પ્રતીક્ષા કરતો રહીને ચંદ્રમાની પણ પ્રતીક્ષા કરે છે। ત્યાં રહેવા દરમિયાન તેને પિતરોની તૃપ્તિ માટે ચંદ્રમાથી સ્વધારૂપી અમૃત પ્રાપ્ત થાય છે। ચંદ્રમાના 15 કિરણોથી સ્વધામૃતનું ક્ષરણ થાય છે। કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધભોજી પિતરોનો તે શ્રેષ્ઠ કિરણોથી બહુ પ્રેમ હોય છે તથા અન્ય પિતરો તેમનો દ્વેષ કરે છે। પુરુરવા તે તુરત અભિક્ષરિત થયેલા તે ઉત્તમ મધુને પિતૃ શ્રાદ્ધની વિધિ અનુસાર પિતરોને પ્રદાન કરે છે। આ પ્રમાણે તે ઉત્તમ સદામૃતથી સૌમ્ય, બહિર્ષદ, કાવ્ય અને અગ્નિશ્વાત પિતરોને તૃપ્ત કરે છે। મહિષીઓ ઋતુને અગ્નિ કહ્યો છે અને ઋતુને સંવત્સર પણ કહે છે। તે સંવત્સરથી ઋતુની ઉત્પત્તિ થાય છે અને ઋતુઓથી ઉત્પન્ન થયેલા પિતર આર્તવ કહેવાય છે। આર્તવ અને અર્ધમાસ પિતરોને ઋતુના પુત્ર તથા ઋતુ સ્વરૂપ પિતામહ અને અમાવસ્યાને સંવત્સરીનો પુત્ર જાણવો જોઈએ। પ્રપિતામહ અને પંચ સંવત્સર રૂપ દેવતાઓ બ્રહ્માના પુત્ર માનવામાં આવ્યા છે। સૌમ્ય, બહિર્ષદ, કાવ્ય અને અગ્નિશ્વાત પિતરોના 3 ભેદ છે। એમનામાં જે ગૃહસ્થ, યજ્ઞકર્તા અને હવન કરવાવાળા છે તે આર્તવ પિતર પુરાણમાં બહિર્ષદ નામે નિશ્ચિત કરવામાં આવ્યા છે। ગૃહસ્થાશ્રમી અને યજ્ઞકર્તા આર્તવ પિતર અગ્નિશ્વાત કહેવાય છે। અષ્ટાકપતિ આર્તવ પિતરોને કાવ્ય કહ્યા છે। હવે પંચાગ શબ્દોને સાંભળો। આમનામાં અગ્નિ, સંવત્સર, સૂર્ય, પરિત્સર, સોમ, ઈડવત્સર, વાયુ, અનુત્વર્ષ અને રુદ્ર વત્સર છે। એ પંચાત્મક યુગાત્મક હોય છે। સમયાનુસાર આમના પર સ્થિત ચંદ્રમા અમૃતનું ક્ષરણ કરે છે એ દેવકર્મ કહેવામાં આવે છે। જ્યાં સુધી પુરુરવા ત્યાં રહેતો હતો ત્યાં સુધી તે સોમપ અને ઉષ્મપ પિતર છે તેમને પણ તે જ અમૃતની તૃપ્તિ કરતો હતો, કેમ કે ચંદ્રમા પ્રત્યેક માસમાં વિશેષ રૂપે અમૃતનું ક્ષરણ છે અને તે સોમપાયી પિતરોને સ્વધામૃત રૂપે પ્રાપ્ત થાય છે। તેથી તે અમૃત સ્વરૂપ મધુ સોમને પ્રાપ્ત થાય છે। આ પ્રમાણે પિતરોએ ચંદ્રમાનું અમૃત પીધા પછી સૂર્યદેવ પોતાના એકમાત્ર સુષુમ્ના નામક કિરણ દ્વારા તે સોમપાયી ચંદ્રમાને પુનઃ પરિપૂર્ણ કરી દે છે। આ પ્રમાણે સૂર્ય સુષુમ્ના દ્વારા પૂર્ણ કરવામાં આવતા ચંદ્રમાની પહેલી સંપૂર્ણ કલાઓને દિવસક્રમથી પૂર્ણ કરે છે। ચંદ્રમાની કળાઓ કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થઈ જાય છે અને શુક્લ પક્ષમાં તે ફરી પરિપૂર્ણ થઈ જાય છે। આ પ્રમાણે સૂર્યના પ્રભાવથી ચંદ્રમાનું શરીર પૂર્ણ થતું રહે છે। આ જ કારણ શુક્લ પક્ષમાં દિવસના ક્રમથી પરિપૂર્ણ કરવામાં આવેલું ચંદ્રમાનું સંપૂર્ણ મંડળ પૂર્ણિમા તિથિએ શ્વેત વર્ણનું દેખાય છે। પહેલા દેવતાઓ ચંદ્રમાં સ્રવિત થયેલા અમૃતને પીએ છે, પછી સૂર્ય પણ સોમનું પાન કરે છે। સૂર્ય પોતાના એક કિરણથી 15 દિવસ સુધી સોમને પીએ છે અને ફરી દિવસના ક્રમથી થોડું થોડું કરીને સુષુમ્ના કિરણથી તેને પૂર્ણ કરી દે છે। આ કારણ શુક્લ પક્ષથી ચંદ્રમાની કલાઓ વધે છે અને કૃષ્ણ પક્ષમાં તે ક્ષીણ થાય છે। આ જ આનો ક્રમ છે। આ પ્રમાણે ચંદ્રમા 15 દિવસ સુધી વધે છે અને પુનઃ 15 દિવસ ક્ષીણ થતા રહે છે। ચંદ્રમાની આ પ્રકારની સમૃદ્ધિ અને હાસ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષના આશ્રયી થાય છે। આ પ્રમાણે સુધામૃત સ્ત્રાવી 15 કિરણોથી સુશોભિત આ ચંદ્રમા શુદ્ધાત્મક તથા પિતૃમાન કહેવામાં આવે છે।
હવે હું પર્વની સન્નિધિઓની તેમનું વર્ણન કરી રહ્યો છું. જેમ શેરડી અને વાંસમાં ગોળાકાર ગાંઠો હોય છે તે જ પ્રમાણે વર્ષ, માસ, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, અમાવસ્યા અને પૂર્ણિમાના ભેદ આ બધી પર્વની ગ્રંથિઓ અને સંધિઓ છે. પ્રતિપદ, દ્વિતીયા વગેરે 15 તિથિઓ હોય છે. કેમ કે અન્યાધાન વગેરે ક્રિયાઓ પર્વ સંધિઓમાં સંપન્ન કરવામાં આવે છે તેથી તેમને પર્વની તથા પ્રતિપાદિની સંધિઓમાં કરવી જોઈએ. ચતુર્દશી અને પૂર્ણિમા વગેરેને 2 લવને પૂર્વકાલ કહેવાય છે તથા રોકાના બીજા દિવસમાં આવનારા 2 લવને પર્વકાલ જાણવો જોઈએ. કૃષ્ણ પક્ષના અપરાહિક કાલના વ્યતીત થઈ ગયા પછી સાયંકાળમાં પ્રતિપદાના યોગમાં જે કાલ આવે છે તેને પૌર્ણમાસિક કહે છે. સૂર્યના લેખાની ઉપર વ્યતિપાતમાં સ્થિત થવાથી યુગાંતર કહેવાય છે. તે સમયે ચંદ્રમા લેખાની ઉપર સ્થિત યુગાંતરમાં ઉદિત થાય છે. આ પ્રમાણે જ્યારે ચંદ્રમા અને વ્યતિપાત પરસ્પર એકબીજાને જુએ છે અને પ્રતિપદા તિથિ સુધી તે જ અવસ્થામાં સ્થિત રહે છે તે સમયે સૂર્યના ઉદ્દેશ્યથી તે સમયને જોઈને ગણના કરવી જોઈએ. તેને સત્યકાળ નામક છઠ્ઠો કાળ કહે છે. શુક્લ પક્ષ પૂરું થયા પછી રાત્રિની સંધિમાં જ્યારે પૂર્ણચંદ્ર ઉદય થાય છે ત્યારે તેને પૂર્ણિમા કહે છે. તેથી ચંદ્રમા પૂર્ણિમાની રાતમાં પોતાની બધી કળાઓથી પૂર્ણ થઈ જાય છે. પૂર્ણિમા તિથિ હાસ વૃદ્ધિ થતી રહે છે. તેથી જો વૃદ્ધિના સમયે બીજા દિવસે સૂર્ય અને ચંદ્ર દિવસે પૂર્ણિમામાં દેખાય તો તે તિથિ પૂર્ણ હોવાના કારણે પૂર્ણિમા કહેવાય છે. જો બીજા દિવસે પ્રતિપદાનો યોગ થવામાં ચંદ્રમાની એક કળા હીન થઈ ગઈ હોય તો તે પૂર્ણિમાને અનુમતિ કહે છે. આ અનુમતિ દેવતાઓ સહિત પિતરોને પરમ પ્રિય છે. કેમ કે પૂર્ણિમાની રાતમાં ચંદ્રમા અત્યંત સુશોભિત હોય છે. તેથી ચંદ્રમાને પ્રિય હોવાના કારણે તે પૂર્ણિમાને વિદ્વાનોએ રાકા નામ આપ્યું છે. કૃષ્ણ પક્ષની 15મી રાત્રિએ જ્યારે સૂર્ય અને ચંદ્ર એક સાથે એક નક્ષત્ર પર સ્થિત થાય છે તેને અમાવસ્યા કહેવામાં આવે છે. તે અમાવસ્યાને લક્ષ્ય કરીને જ્યારે સૂર્ય અને ચંદ્રમા દર્શ પર આવી જાય છે અને પરસ્પર એકબીજાને જુએ છે ત્યારે તેને દર્શ કહે છે. અમાવસ્યામાં પર્વ સંધિના અવસર પર 2 લવ નિમેષનો છઠ્ઠો ભાગ પર્વકાળ કહેવાય છે. આમનામાં પ્રતિપદાના યોગવાળો પૂર્વકાળ કુહુ કહેવાય છે. જે દિવસે બપોર સુધી અમાવસ્યામાં ચંદ્રમાનો સંપર્ક હોય અને ત્યાર પછી રાત્રિ થવાથી ચંદ્રમા એક સૂર્યની નિકટ પહોંચી જાય, પુનઃ પ્રાતઃકાળ સૂર્યમંડળથી પૃથક થઈ જાય તો શુક્લ પક્ષની પ્રતિપદામાં પ્રાતઃકાળ 2 લવ પર્વકાળ કહેવાય છે. આ પ્રમાણે સૂર્યમંડળ અને ચંદ્રમંડળ પૃથક થાય તે સમયે અમાવસ્યાના તે મધ્યવર્તી સમયને અન્વાહુતિ કહે છે. આમાં પિતરોને નિમિત્ત વસટ ક્રિયાઓ કરવામાં આવે છે. આને ઋતુમુખ અને અમાવસ્યાને પાર્વણ કહે છે. દિવસે જ્યારે ક્ષીણ ચંદ્રમા સૂર્ય સાથે મળે ત્યારે અમાવસ્યાનો તે સમય પૂર્વકાળ કહેવાય છે. તેથી દિવસે અમાવસ્યાના તે પર્વકાળમાં સૂર્યના પહોંચવાથી સૂર્ય ગૃહિત થઈ જાય છે અર્થાત સૂર્યગ્રહણ થાય છે. કોયલનો કુહુ શબ્દ જેટલા સમયમાં સમાપ્ત થઈ જાય છે અમાવસ્યાનો તેટલો મુખ્ય કાળ કુહુ કહેવાય છે. સિનિવાલીનું પ્રમાણ એ છે કે જ્યારે ક્ષીણ ચંદ્રમા સૂર્યમાં પ્રવેશ કરે છે ત્યારે અમાવસ્યા સિનિવાલી કહેવાય છે. અનુમતિ, રાકા, સિનિવાલી અને કુહુ આમનો 2 લવનો પર્વકાળ હોય છે. આ પ્રમાણે પર્વ સંધિઓનો આ કાળ 2 લવનો હોય છે અને એ પર્વો જેવા ફળદાયક હોય છે. આમાં હવન અને વસટ ક્રિયાઓ કરવામાં આવે છે. ચંદ્રમા અને સૂર્યનું વ્યતિપાત પર હોવું અને બંને અમાવસ્યા અને પૂર્ણિમાઓ આ બધા એક સમાન પુણ્યદાયક છે. પ્રતિપદાના સંયોગથી થનારા પર્વકાળ 2 લવનો હોય છે. આ જ પ્રમાણે કુહુ અને સિનિવાલીના સંબંધી થતો પર્વકાળ પણ 2 લવનો હોય છે. ચંદ્રમા જ્યારે સૂર્યમંડળથી બહાર હોય છે ત્યારે તે પર્વકાળ 1 કળાનો હોય છે. કેમ કે દિવસના ક્રમથી 15મી તિથિએ ચંદ્રમા 15 કળાઓ દ્વારા પૂર્ણ કરવામાં આવે છે તેથી તે તિથિને પૂર્ણિમા કહે છે. આ પ્રમાણે ચંદ્રમા 15 કળાઓવાળા જ છે. તેમનામાં 16મી કળા નથી. આ જ કારણે મેં 15મી તિથિને ચંદ્રમાનો ક્ષય બતાવ્યો છે. આ પ્રમાણે આ સોમપાઈ દેવ પિતર સોમની વૃદ્ધિ કરવાવાળા છે અને ઋતુ તથા અબ્દથી સંબંધિત આર્તવ નામક દેવતા તેમના પારિતોષિક છે. આ પછી હું જે શ્રાદ્ધભોજી પિતર છે તેમની ગતિ, તેમનું ઉત્તમ તત્વ તથા તેમના નિમિત્તે આપવામાં આવેલા શ્રાદ્ધની પ્રાપ્તિનું વર્ણન કહી રહ્યો છું. મૃતકોનો આવાગમનનું રહસ્ય તો ઉત્કૃષ્ટ તપોબળ સંપન્ન તપસ્વી પણ જાણી શકતા નથી. ચર્મચક્ષુધારી સાધારણ મનુષ્યને તો વાત જ ક્યાં છે. આ શ્રાદ્ધભોજીઓમાં દેવતા અને પિતર બંને છે. એમનામાં જે પોતાના ધર્મના બળથી સાયુજ્ય મુક્તિને પ્રાપ્ત થઈ ચૂક્યા છે અથવા આશ્રમ ધર્મનું પાલન કરતા રહીને જ્ઞાન પ્રાપ્તિમાં લાગેલા છે અને શ્રદ્ધાયુક્ત કર્મોના સંપન્ન થવાથી પ્રસન્ન થાય છે તેમને મહર્ષિઓ લૌકિક પિતર કહે છે. બ્રહ્મચર્ય, તપ, યજ્ઞ, સંતાન, શ્રાદ્ધ, વિદ્યા અને અન્નદાન આ પૃથ્વી પર મુખ્ય ધર્મ કહ્યા છે. જે લોકો મૃત્યુ પર્યંત આ 7 ધર્મનું પાલન કરતા રહીને આમનામાં આસક્ત રહે છે તેઓ ઉષ્મપ તથા સોમપ દેવતાઓને પિતરોની સાથે સ્વર્લોકમાં જઈને આનંદનો ઉપભોગ કરતા રહીને પિતરોની ઉપાસના કરે છે. આવી વાત તે સંતાનોવાળા શ્રાદ્ધ કરનારાઓ માટે કહેવામાં આવી છે જેમના માટે તેમના ભાઈબંધુઓ શ્રાદ્ધ વગેરે પ્રદાન કર્યું છે. માસિક શ્રાદ્ધમાં ભોજન કરવાવાળા પિતર ચંદ્રલોકવાસી છે.
માં શ્રાદ્ધ ભોજી પિતરો મનુષ્યોના પિતર છે. આમના સિવાય અન્ય જે લોકો કર્માનુસાર પ્રાપ્ત યોનિમાં કષ્ટ ભોગવી રહ્યા છે, આશ્રમ ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા છે, જેમના માટે સ્વહા સ્વધાનો પ્રયોગ થયો જ નથી, જે મૃત્યુ પછી યમલોકમાં પ્રેત થઈને દુર્ગતિ ભોગવી રહ્યા છે, નરક સ્થાન પર પહોંચીને પોતાના કર્મો પર પશ્ચાતાપ કરે છે, લાંબા શરીરવાળા અત્યંત કૃશકાય વસ્ત્રહીન અને ભૂખ તરસથી આમ તેમ દોડે છે, નદી સરોવર તળાવ અને જળાશયો પર ચારે બાજુ બીજાઓ દ્વારા આપેલા અન્નની આશાથી આમ તેમ ઘૂમે છે, શાલમલી, વૈતરણી, કુંભીપાક, તાંપ્લ, બાલુકા અને અસીપત્રવન નામક ભીષણ નરકમાં કર્માનુસાર નાખવામાં આવે છે, તથા તે નરકોમાં પડેલા જે નિંદ્રારહિત થઈને દુઃખ ભોગવી રહ્યા છે તે જીવોને માટે તેમના ભાઈબંધુઓ દ્વારા પૃથ્વી પર જ્યારે તેમનું નામ ગોત્ર બોલાવીને વિધિ પ્રમાણે દર્ભ પર 3 પિંડ પ્રદાન કરવામાં આવે છે, ત્યારે પ્રેત સ્થાનોમાં સ્થિત હોવા છતાં પણ તે પિંડ તેમને પ્રાપ્ત થઈને તૃપ્ત કરે છે, જે નરકમાં ન જતા 5 પ્રકાર વિભક્ત થઈને ભ્રષ્ટ થઈ ચૂક્યા છે, અર્થાત જે મૃત્યુ બાદ પોતાના કર્માનુસાર સ્થાવર, ભૂત, પ્રેત, અનેક પ્રકારની જાતિઓ, તિર્ય યોનિઓ અને અન્ય જંતુઓમાં જન્મ લઈ ચૂક્યા છે, ત્યાં તે યોનિઓમાં તે જેવા આહાર લે છે તે યોનિમાં તેવા જ આહાર રૂપે પરિણિત થઈને શ્રાદ્ધમાં આપેલ પિંડ તેમને તૃપ્ત કરે છે. જો શ્રાદ્ધોપયુક્ત કાળમાં ન્યાયોપાર્જિત અન્ન મૃતિકાઓના નિમિત્તે વિધિપૂર્વક સત પાત્રને દાન કરવામાં આવે તો તે અન્ન તે મૃતક જ્યાં હોય ત્યાં તેને પ્રાપ્ત થાય છે. જેમ વાછડું પોતાની માને શોધી કાઢે છે તે જ પ્રમાણે શ્રાદ્ધમાં બોલાયેલ મંત્ર દાનની વસ્તુઓને તે જીવની પાસે પહોંચાડી દે છે. આ પ્રમાણે વિધાનપૂર્વક શ્રાદ્ધથી આપેલું શ્રાદ્ધ દાન તે જીવને પ્રાપ્ત થાય છે એવું મનુએ કહ્યું છે. સાથે સાથે મહર્ષિ સનતકુમારે પણ જે પ્રેતોના ગમન આગમનના જ્ઞાતા છે, જે દિવ્ય દ્રષ્ટિથી જોઈને શ્રાદ્ધની પ્રાપ્તિના વિષયમાં આ પ્રમાણે જ કહ્યું છે. કૃષ્ણ પક્ષ તે પિતરોનો દિવસ છે તથા શુક્લ પક્ષ શયન કરવા માટે તેમની રાત છે. આ પ્રમાણે પિતરો લોકમાં પરસ્પર એકબીજાના દેવતા અને પિતર છે. આ તો સ્વર્ગીય દેવો અને પિતરોની વાત થઈ. મનુષ્યના પિતર પિતા પિતામહ છે. આ પ્રમાણે મેં સોમપાઈ પિતરોના વિષયમાં વર્ણન કરી દીધું. પિતરોનું આ મહત્વ પુરાણોમાં નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પ્રમાણે મેં ઈલાનંદન, પુરુરવાનો, ચંદ્રમા અને સૂર્યની સાથે સમાગમ, પિતૃઓને શ્રદ્ધાથી આપેલ વસ્તુઓની પ્રાપ્તિ, પિતરોનું તર્પણ, પૂર્વકાળ અને યાતના સ્થાનનું સંક્ષિપ્તના વર્ણન આપને કહી દીધું. આ જ સનાતન સર્ગ છે. આનો વિસ્તાર બહુ વિસ્તૃત છે. મેં જે સંક્ષેપમાં જ આનું વર્ણન કર્યું છે, કેમ કે પૂરેપૂરું વર્ણન કરવું સંભવ નથી, તેથી કલ્યાણકામી આના પર શ્રદ્ધા રાખવી જોઈએ. મેં સ્વયંભૂ મનુના આ સર્ગનું વિસ્તારથી વર્ણન કર્યું. હવે તમને બીજું શું કહું. ત્યાર પછી આવે છે 142મો અધ્યાય, યુગોની કાળ ગણના તથા ત્રેતાયુગનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, પૂર્વકાળમાં સ્વયંભૂ મન્વંતર જે 4 યુગની સ્થાપના થઈ છે તેમની સૃષ્ટિ અને સંખ્યા વિશે અમે લોકો વિસ્તારથી સાંભળવા ઈચ્છીએ છીએ. સૂતજીએ કહ્યું કે ઋષિઓ, પૃથ્વી અને આકાશના પ્રસંગથી મેં પહેલાં જ આ 4 યુગનું વર્ણન કરી દીધું છે. તેમ છતાં જો તમારા લોકોને તે સાંભળવાની અભિલાષા છે તો સંખ્યાપૂર્વક તેમના પ્રમાણને વિસ્તારથી બતાવી રહ્યો છું. સાંભળો. લૌકિક પ્રમાણ દ્વારા માનવીય વર્ષનો આશ્રય લઈને તે પ્રમાણે ગણતરી કરીને 4 યુગનું પ્રમાણ બતાવી રહ્યો છું. 15 નિમેષ આંખને ખોલવા અને બંધ કરવાનો સમયની 1 કાષ્ઠા અને 30 કાષ્ઠની 1 કળા માનવામાં આવે છે. 30 કલાનું 1 મુહૂર્ત થાય છે અને 30 મુહૂર્તના રાત દિવસ થાય છે. સૂર્ય માનવીય લોકમાં દિવસ રાતનું વિભાજન કરે છે. તેમાં રાત્રિ જીવોને શયન કરવા માટે, દિવસ કર્મોમાં પ્રવૃત્ત થવા માટે, પિતરોના રાત દિવસોના 1 લૌકિક માસ થાય છે. તેમનામાં રાત દિવસનો વિભાગ છે. પિતરોને માટે કૃષ્ણ પક્ષ દિવસ છે અને શુક્લ પક્ષ રાત્રિ છે. મનુષ્યના 30 માસનો પિતરોનો 1 માસ કહેવાય છે. આ પ્રમાણે 360 માનવ માસોનું 1 પિતૃવર્ષ થાય છે. આ ગણતરી માનવીય ગણતરી અનુસાર કરવામાં આવે છે. માનવીય ગણના અનુસાર 100 વર્ષ પિતૃઓના 3 વર્ષ બરાબર માનવામાં આવે છે. આ પ્રમાણે પિતરોના 12 મહિનાઓની સંખ્યા બતાવવામાં આવી છે. લૌકિક પ્રમાણ અનુસાર જેને 1 માનવ વર્ષ કહે છે તે જ દિવસો દેવતાઓના 1 દિન રાત થાય છે એવી વૈદિક શ્રુતિ છે. માનવીય વર્ષ અનુસાર જે દેવતાઓના રાત દિવસ થાય છે તેમનામાં ફરી વિભાગ છે. તેમનામાં ઉત્તરાયણના દેવતાઓનો દિવસ અને દક્ષિણાયનને રાત્રિ કહેવામાં આવે છે. આ પ્રમાણે દિવ્ય દિન રાતની ગણના બતાવી દીધી છે. 30 માનવીય વર્ષનો 1 દિવ્ય માસ બતાવવામાં આવ્યો છે. આ જ પ્રમાણે 100 માનવીય વર્ષના 3 દિવ્ય માસ માનવામાં આવે છે. આને દિવ્ય ગણનાની વિધિ કહેવામાં આવે છે. માનવ ગણના પ્રમાણે 360 વર્ષોનું 1 દિવ્ય વર્ષ થાય છે. માનુષ ગણના અનુસાર 3030 વર્ષોનું 1 સપ્તર્ષિ વર્ષ થાય છે. 9090 માનવ વર્ષોનું 1 ધ્રુવ સંવત્સર કહેવાય છે. 96000 માનુષ વર્ષોનું 1000 દિવ્ય વર્ષ થાય છે એવું ગણિતજ્ઞ લોકો કહે છે. દ્વિજવરો. આ પ્રમાણે ઋષિઓ દ્વારા દિવ્ય ગણના અનુસાર આ ગણના બતાવવામાં આવી છે. આ દિવ્ય
પ્રમાણ અનુસાર યુગ સંખ્યાની પણ કલ્પના કરવામાં આવી છે. ઋષિઓએ ભારત વર્ષમાં 4 યુગ બતાવ્યા છે. તે ચારેય યુગોના નામ કૃતા, ત્રેતા, દ્વાપર અને કલી. એમાં સર્વપ્રથમ કૃતયુગ, ત્યાર પછી ત્રેતા, દ્વાપર અને કલયુગ આવવાની કલ્પના કરવામાં આવી છે. તેમનામાં કૃતયુગ 4000 દિવ્ય વર્ષોનો બતાવવામાં આવે છે. આ જ પ્રમાણે 400 વર્ષની તેની સંધ્યા અને 400 વર્ષનો સંધ્યાંશ હોય છે. આ સિવાય સંધ્યા અને સંધ્યાંશ સહિત અન્ય ત્રણેય યુગોમાં હજારો અને સેંકડોની સંખ્યામાં 1/4 કમ થઈ જાય છે. આ પ્રમાણે યુગ સંખ્યાના જ્ઞાતા લોક ત્રેતાનું પ્રમાણ 3000 દિવ્ય વર્ષ, તેની સંધ્યાનું પ્રમાણ 300 વર્ષ અને સંધ્યા જેટલું સંધ્યાંશનું પ્રમાણ 300 વર્ષ બતાવ્યું છે. દ્વાપરનું પ્રમાણ 2000 વર્ષ અને તેની સંધ્યા તથા સંધ્યાંશનું પ્રમાણ 200 અર્થાત 400 વર્ષનું હોય છે. કળિયુગ 1000 વર્ષનું બતાવવામાં આવ્યો છે તથા તેની સંધ્યા અને સંધ્યાંશ મળીને 200 વર્ષ થાય છે. આ પ્રમાણે કૃતયુગ, ત્રેતા, દ્વાપર અને કલયુગ એ 4 યુગ હોય છે અને તેમની કાળ સંખ્યા 12000 દિવ્ય વર્ષોની બતાવવામાં આવી છે. હવે માનુષ વર્ષ અનુસાર આ યુગમાં કેટલા વર્ષ થઈ તે સાંભળો. આમનામાં કૃતયુગ 17,28,000 વર્ષોનો કહેવામાં આવે છે. આ જ માનસ ગણના અનુસાર ત્રેતાયુગની વર્ષ સંખ્યા 12,96,000 કહી છે. દ્વાપર યુગ 8,64,000 માનવ વર્ષનો હોય છે. માનવ વર્ષ પ્રમાણે કલયુગનું પ્રમાણ 4,32,000 વર્ષનું કહેવામાં આવ્યું છે. 4 યુગોની આ અવસ્થા માનવ ગણના અનુસાર બતાવી છે. આ પ્રમાણે સંધ્યા અને સંધ્યાંશ સહિત ચારેય યુગની સંખ્યા બતાવી દીધી. હવે મન્વંતરનું વર્ણન કરું છું. આ કૃતયુગ, ત્રેતા વગેરે યુગોની આ ચોકડી જ્યારે 1000 વાર પસાર થઈ જાય છે ત્યારે તેને એક મન્વંતર કહે છે. હવે મન્વંતરથી વર્ષ સંખ્યા માનવ ગણના પ્રમાણે સાંભળો. માનવ વર્ષ અનુસાર એક મન્વંતરની વર્ષ સંખ્યા 31,10,32,880 વર્ષ અને 6 માસની બતાવવામાં આવે છે. હવે હું દિવ્ય ગણના પ્રમાણે મન્વંતરનું પ્રમાણ કરું છું. એક મનુનો કાર્યકાળ 1,40,000 દિવ્ય વર્ષનો બતાવવામાં આવ્યો છે. મન્વંતરનો સમય યુગ વર્ણનની સાથે જ કહી દેવામાં આવ્યો છે. ચારે યુગની આ ચોકડી જ્યારે ક્રમશઃ 71 વાર વીતી જાય છે ત્યારે તેને એક મન્વંતર કહે છે. કાલતત્વને જાણનાર વિદ્વાન મન્વંતરના 14 ગણા કાળને એક કલ્પ કહે છે. આના પછી સંપૂર્ણ સૃષ્ટિનો વિનાશ થઈ જાય છે જેને મહાપ્રલય કહે છે. મહાપ્રલયનો સમય કલ્પના સમયથી 2 ગણો હોય છે. આ પ્રમાણે કૃતયુગ, ત્રેતા વગેરે ચારેય યુગની વર્ષ સંખ્યા બતાવી દીધી. હવે હું ત્રેતા, દ્વાપર અને કલયુગની સૃષ્ટિનું વર્ણન કરી રહ્યો છું. કૃતયુગ અને ત્રેતા આ બંને પરસ્પર સંબંધ છે, તેથી તેમનું અલગ વર્ણન કરી શકાતું નથી. આ જ કારણે આ બંને યુગોના વર્ણનનો અવસર ક્રમશઃ પ્રાપ્ત હોવા છતાં પણ તે અપલોકોને ન કહ્યું. સાથે સાથે તે સમયે ઋષિવંશનો પ્રસંગ આવી જવાથી ચિત્ત વ્યાકુળ થઈ ગયું હતું. તેથી સમયે જે કહ્યું ન હતું તે શેષાંશ હવે ત્રેતાયુગનું વર્ણન પ્રસંગમાં કહી રહ્યો છું તે સાંભળો. ત્રેતાયુગના આદિમાં જે મનુ અને સપ્તર્ષિઓ હતા તે લોકોએ બ્રહ્માની પ્રેરણાથી સ્ત્રોત અને સ્માર્ત ધર્મોનું વર્ણન કર્યું હતું. તે સમયે સપ્તર્ષિઓએ દાર, સંબંધ, અગ્નિહોત્ર, ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદની સંહિતા વગેરે અનેકવિધ સ્ત્રોત ધર્મોનું વિવેચન કર્યું. તે જ પ્રમાણે સ્વયંભૂ મનુએ વર્ણો તથા આશ્રમોના ધર્મોથી યુક્ત પરંપરાગત આચાર લક્ષણરૂપ સ્માર્ત ધર્મનું વર્ણન કર્યું હતું. ત્રેતાયુગના આદિમાં ઉત્કૃષ્ટ તપસ્યાવાળા તે સપ્તર્ષિઓ તથા મનુના હૃદયમાં તે મંત્ર, સત્ય, બ્રહ્મચર્ય, શસ્ત્ર, જ્ઞાન, તપસ્યા તથા ઋષિ પરંપરાના અનુક્રમથી સ્વયં પ્રગટ થઈ ગયા હતા. તે જ મંત્ર આદિકલ્પમાં દેવતાઓના હૃદયમાં સ્વયં પ્રગટ થઈ ગયા હતા. તે મંત્રયોગ હજારોગત કલ્પોમાં સિદ્ધો અને અન્ય લોકો માટે પણ પ્રમાણ રૂપે પ્રયુક્ત થયો હતો. તે મંત્ર પુનઃ તે દેવતાઓની પ્રતિમાઓમાં પણ ઉપસ્થિત થાય. આ પ્રમાણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ સંબંધી જે મંત્ર છે તે સપ્તર્ષિઓ દ્વારા કહેવામાં આવે છે. સ્માર્ત ધર્મનું વર્ણન તો મનુએ કહ્યું છે. ત્રેતાયુગનું આદિમાં બધા વેદ ધર્મના સેતુ સ્વરૂપ હતા, પરંતુ દ્વાપરયુગમાં આયુ ઓછી થઈ જવાના કારણે તેમનો વિભાગ કરી દેવામાં આવ્યો છે. ઋષિઓ પોતાના ધર્મથી પરિપૂર્ણ છે. તેઓ તપમાં સ્થિત થઈને દિવસ રાત વેદાધ્યયન કરતા હતા. બ્રહ્માએ સર્વપ્રથમ પ્રત્યેક યુગમાં યુગ ધર્માનુસાર આમાંનું સાંગોપાંગ વર્ણન કર્યું છે. તેઓ યુગાનુકળ વેદવાદથી સ્ખલિત થઈને પોતાના ધર્મથી વિકૃત થઈ જાય છે. ત્રેતાયુગમાં બ્રાહ્મણોનો ધર્મ જપ તપ, ક્ષત્રિયોનો યજ્ઞો કરવા, વૈશ્યોનો હવિર્યજ્ઞ અને શૂદ્રોનો સેવાયજ્ઞ કહ્યો હતો. તે સમયે બધા વર્ણના લોકો ધર્માત્મા, ક્રિયાનિષ્ઠ, સંતાનયુક્ત, સમૃદ્ધ અને સુખી હતા. પરસ્પર પ્રેમપૂર્વક બ્રાહ્મણ ક્ષત્રિયોને માટે સર્વ પ્રકારનું વિધાન કરતા હતા તથા શૂદ્ર વૈશ્યોનું અનુસરણ કરતા હતા. તેમના ધર્મ, વર્ણ અને આશ્રમને અનુકૂળ હતા. સંપૂર્ણ ત્રેતાયુગના કાર્યકાળમાં માનસિક સંકલ્પ, વચન અને હાથે કરેલા કાર્ય સિદ્ધ થતા હતા. ત્રેતાયુગમાં આયુ, રૂપ, બળ, બુદ્ધિ, નિરોગતા અને ધર્મનું પાલન આ બધા ગુણ સર્વસાધારણ લોકોમાં વિદ્યમાન હતા. બ્રહ્માએ સ્વયં આમના માટે વર્ણાશ્રમની વ્યવસ્થા કરી હતી તથા બ્રહ્માના માનસિક પુત્ર ઋષિઓ દ્વારા સંહિતાઓ, મંત્રો, નિરોગતા અને ધર્મપરાયણતાનું વિધાન કરવામાં આવ્યું હતું. તે જ સમયે દેવતાઓએ યજ્ઞની પણ પ્રથા પ્રચલિત કરી હતી. સ્વયંભૂ મન્વંતરમાં સંપૂર્ણ યજ્ઞના સાધનો સહિત યમ,
શુક્લ, જય, વિશ્વશ્રુત તથા દેવરાજની ઇન્દ્રની સાથે દેવતાઓ સર્વપ્રથમ આ યજ્ઞનો પ્રચાર કર્યો હતો. તે સમયે સત્ય, જપ, તપ અને દાન આ જ પ્રારંભિક ધર્મ કહેવાતા હતા. જ્યારે આ ધર્મોનો હાસ શરૂ થતો હતો અને અધર્મમાં વૃદ્ધિ થતી હતી, ત્યારે ત્રેતાયુગમાં એવા શૂરવીર ચક્રવર્તી સમ્રાટ ઉત્પન્ન થતા હતા, જે દીર્ઘાયુ સંપન્ન, મહાબળી, દંડ દેનારા મહાન યોગી, યજ્ઞપરાયણ અને બ્રહ્મનિષ્ઠ હતા. જેમના નેત્ર કમળદળ સમાન વિશાળ અને સુંદર, ભરેલા મુખ અને શરીર કસાયેલા હતા. તેઓ મહાન પરાક્રમી અને મહાન ધનુર્ધર હતા. તેઓ સર્વ રાજલક્ષણોથી પરિપૂર્ણ તથા ન્યાઘ્રો અર્થાત વડના વૃક્ષ જેવા ભરાવદાર હતા. જેનું શરીર ઊંચું અને વડની જેમ વિસ્તૃત હોય તેને ન્યાઘ્રો પરિમંડળ કહેવાય છે. પૂર્વકાળના સ્વયંભૂ મન્વંતરમાં ચક્ર, રથ, મણિ, ભાર્યા, નિધિ, અશ્વ અને હાથી આ 7 રત્ન કહ્યા છે. બીજું ચક્ર, રથ, મણિ, ખડગ, ધનુષ, રત્ન, ધજા અને ખજાનો આ સ્થિર સપ્તરત્ન છે. બધા મળીને જ રાજાઓના 14 રત્ન છે. પાછળના પછી આવનારા મન્વંતરોમાં પૃથ્વી પર ચક્રવર્તી સમ્રાટ વિષ્ણુના અંતથી ઉત્પન્ન થયા છે. આ પ્રમાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં જેટલા ત્રેતાયુગ થયા હશે છે તે બધામાં ચક્રવર્તી સમ્રાટ ઉત્પન્ન થયા છે. તે રાજાઓના બળ, ધર્મ, સુખ અને ધન આ ચારે અત્યંત માંગલિક હોય છે. તે રાજાઓને અર્થ, ધર્મ, કામ, યશ અને વિજય આ બધું સમાન રૂપે પરસ્પર અવિરોધ ભાવે પ્રાપ્ત થાય છે. પ્રભુ શક્તિ અને બળથી સંપન્ન તે રાજાઓ ઐશ્વર્ય, અણિમા વગેરે સિદ્ધિ, શાસ્ત્રજ્ઞાન અને તપસ્યામાં ઋષિઓથી પણ વિશેષ હોય છે. તેથી તેઓ સંપૂર્ણ દેવ, દાનવ અને માનવોને બળપૂર્વક પરાજિત કરી દે છે. તેઓ ઉત્તમ વંશમાં ઉત્પન્ન ઉર્ધ્વરેતા, અજાનબાહુ, તેમના ખભા સિંહ જેવા અને તેઓ યજ્ઞપરાયણ હોય છે. તેઓ વૃદ્ધાવસ્થાને વ્યાધિરહિત રહીને 85,000 વર્ષો સુધી જીવિત રહે છે. તે ચક્રવર્તી સમ્રાટ અંતરિક્ષ, સમુદ્ર, પાતાળ અને પર્વત આ ચારે સ્થળોમાં સ્વચ્છંદતાથી વિચરણ કરે છે. યજ્ઞ, દાન, તપ અને સત્યભાષણ આ ત્રેતાયુગના મુખ્ય ધર્મ છે. ધર્મ, વર્ણ અને આશ્રમના વિભાગપૂર્વક પ્રવૃત્ત થાય છે. એમનામાં મર્યાદાની સ્થાપના નિમિત્તે દંડ નીતિનો પ્રયોગ કરવામાં આવે છે. ત્રેતાયુગમાં એક વેદ 4 ભાગોમાં વિભક્ત થઈને વિધાન કરે છે. તે સમયે બધા લોકો હૃષ્ટપુષ્ટ, નિરોગી અને સફળ મનોરથ હોય છે. તે પ્રજાઓ 3000 વર્ષો સુધી જીવિત રહે છે અને પુત્ર પૌત્રથી યુક્ત થઈને ક્રમશઃ મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ ત્રેતાયુગનું લક્ષણ છે. હવે તેની સંધ્યા વિશે સાંભળો. તેની સંધ્યામાં યુગ સ્વભાવનું એક ચરણ રહી જાય છે. તે જ પ્રમાણે સંધ્યાંશમાં સંધ્યાનો ચતુર્થાંશ શેષ રહે છે, અર્થાત ઉત્તરોત્તર પરિવર્તન થતું જાય છે. ત્યાર પછી આવે છે 143મો અધ્યાય, યજ્ઞની પ્રવૃત્તિ તથા વિધિનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, પૂર્વકાળમાં સ્વયંભૂ મનુના કાર્યકાળમાં ત્રેતાયુગના પ્રારંભમાં કઈ રીતે યજ્ઞની પ્રવૃત્તિ થઈ હતી? જ્યારે કૃતયુગની સાથે તેની સંધ્યા બંને અંતરહીન થઈ ગયા હતા, ત્યારે ક્રમણાનુસાર ત્રેતાયુગની સંધિ પ્રાપ્ત થઈ. તે સમયે વૃષ્ટિ થવાથી ઔષધિઓ ઉત્પન્ન થઈ તથા ગમો અને નગરોમાં વાર્તાવૃત્તિની સ્થાપના થઈ ગઈ. ત્યાર પછી વર્ણાશ્રમની સ્થાપના કરીને પરંપરાગત આવેલા મંત્ર દ્વારા પુનઃ સંહિતાઓને એકત્ર કરીને યજ્ઞ પ્રથા કઈ રીતે પ્રચલિત થઈ, અમારી સમક્ષ આનું યથાર્થ રૂપે વર્ણન કરો. આ સાંભળીને સૂતજીએ કહ્યું કે આપ લોકોના પ્રશ્નાનુસાર કહી રહ્યો છું તે સાંભળો. સૂતજી કહે છે કે ઋષિઓ વિશ્વભોક્તા સામર્થ્યશાળી ઇન્દ્રે લૌકિક તથા પરલૌકિક કર્મોમાં મંત્રને પ્રયુક્ત કરીને દેવતાઓની સાથે સંપૂર્ણ સાધનોથી સંપન્ન થઈને યજ્ઞનો પ્રારંભ કર્યો. તેમને તે અશ્વમેઘ યજ્ઞ શરૂ થવાથી તેમાં મહર્ષિઓ ઉપસ્થિત થયા. તે યજ્ઞકર્મમાં ઋત્વિજો યજ્ઞક્રિયાને આગળ વધારી રહ્યા હતા. તે સમયે સર્વપ્રથમ અગ્નિમાં અનેક પ્રકારના હવનીય પદાર્થો હોમવામાં આવી રહ્યા હતા. અર્ધ્વગુણયુક્ત ધીમા સ્વરથી મંત્રનું ઉચ્ચારણ કરી રહ્યા હતા. પશુઓને મંડપના મધ્યભાગમાં લાવવામાં આવી રહ્યા હતા. આગળની કથા આવતીકાલે કરીશું.